હેલો સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ ટોપિક છે હવે તમારું સંકલન. અત્યાર સુધી અનિયત સંકલન ચાલતું હતું, એટલે કે પહેલા ગુજરાતીમાં સમજાય દઉં આવું ચાલતું હતું. એફએક્સ કોઈ પણ વસ્તુ હોઈ શકે. હવે તમારે લિમિટ સાથે આવશે, લાઈક આવી તમને લિમિટ આપી દે. ચાલો અહીંયા તમે સમજી લો sin x dx છે. તો આ તમારું નિયત સંકલન થઈ ગયું, બરાબર. ઇનડિફાઇનાઇટ અને ડિફાઇનાઇટ, ઇંગ્લિશમાં કહે ડિફાઇનાઇટ વિથ લિમિટ કહેવાય. ઓલરાઈટ, તો આપણે એના એ ટોપિક આજે સ્ટાર્ટ કરીને એમાં સૌથી પહેલો ટોપિક છે લિમિટ ઓફ સમ. ગુજરાતીમાં કહે તો સરવાળાનું લક્ષ, એને કહેવાય સરવાળાનું લક્ષ. ઓલરાઈટ, બરાબર. તો તમારે આ થિયરી બેઝ એક્ઝામ્પલ છે, દાખલા જ છે, બટ તમે ધારો કે દાખલાના પ્રોપર લો તો તમને આવું આપેલું હોય કે ભાઈ x dx ને અહીંયા 1 થી 2, તો તમે ઇન્ટિગ્રેશન સેમ જ કરવાનું છે. અહીંયા થશે x²/2, બરાબર. આને તમે અપર લિમિટ કહો અને તમે લોઅર લિમિટ કહો. તમારે અહીંયા મૂકવાનું છે લોઅર લિમિટ ને આ અપર લિમિટ. આમાં પ્લસ થી મૂકવાનું નથી, બરાબર. પહેલા તમારે x ની વેલ્યુ અપર લિમિટ મૂકવાની છે, માઇનસ x ની વેલ્યુ લોઅર લિમિટ મૂકવાની છે આની અંદર, બરાબર. જે આન્સર આવે તે. પણ આજે આપણે આ કાર્યક્રમ કરવાનો નથી. આજે આપણે લિમિટ ઓફ સમ કરવાનું છે. માનો કે આ જ એક્ઝામ્પલ છે, પણ એને તમારે આ રીતે કરવાનું છે, લિમિટ ઓફ સમ, સરવાળાનું લક્ષ, બરાબર છે. ઓકે, હવે આપણે આ ફોર્મ્યુલા મેં લખ્યું છે. આ તમારું એક્ઝામ્પલ, લાઈક આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ છીએ, હમણાં લખેલું હતું મેં. શું હતું? 1 થી 2 x dx, બરાબર. ક્લિયર? તો આ જે x છે તે તમારું fx કહેવાશે. ત્યાં તમને જે આપેલું હોય તો fx બરાબર x થઈ ગયું. લોઅર લિમિટ જે છે તે a કહેવાશે, એટલે a બરાબર 1 થઈ ગયું. અપર લિમિટ એ તમારું b કહેવાશે. હવે જે h છે, h તમને થશે કે આ h શું છે, તો h નું ફોર્મ્યુલા છે b માઇનસ a બાય n. h નું ફોર્મ્યુલા છે b માઇનસ a બાય n, બરાબર. તો h થશે b માઇનસ a એટલે b છે 2, a છે 1 ભાગ્યા n. તો h થશે 1 બાય n, એટલે તમે h બરાબર 1 બાય n પણ લખી શકો છો, કાં તો nh બરાબર 1 પણ લખી શકો છો, બરાબર. ઓકે, હવે વાત કરીએ આપણે fx ની. fx શું છે? x છે. તો આપણે શું, જો તમને h નો ફંડા ક્લિયર થઈ ગયો, બરાબર. હવે f ઓફ a પ્લસ ih આપણે મૂકવાનું છે, તો f ઓફ a પ્લસ ih, બરાબર. તો જ્યાં x છે ત્યાં તમારે, ચલો હજુ બી આપણે એક સ્ટેપ કરીએ. a કેટલા છે? એની વેલ્યુ કેટલી છે? 1 છે, તો અહીંયા મૂકી દો 1 પ્લસ ih. હવે fx બરાબર x છે, બરાબર. તો f ઓફ 1 પ્લસ ih બરાબર શું થાય? x ની જગ્યાએ 1 પ્લસ ih મૂકી દો. માનો અહીંયા x² હોત તો તમારે અહીંયા 1 પ્લસ ih હોલ સ્ક્વેર લખવાનું. માનો અહીંયા સમજી લો કે log x હો તો તમારે લખવાનું log 1 પ્લસ ih. માનો કે અહીંયા e રેઝ ટુ x છે, તમારે લખવાનું e રેઝ ટુ, મતલબ કે x ને રિપ્લેસ કરો 1 પ્લસ ih થી. થઈ ગયું? ચલો હવે આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ, બરાબર. તો એક્ઝામ્પલ છે તમારું 1 થી 2 x dx. સૂત્ર છે લિમિટ h ટેન્ડ ટુ 0 h સિગ્મા. સિગ્મા એટલે સરવાળો, સમેશન. હું કરીશ એટલે તમને આઈડિયા આવી જશે. તે પહેલા હું તમને થોડું 11th માં લઈ જાઉં, બરાબર. 11th માં કંઈક આપણે આવું કર્યું હતું, 1 પ્લસ 2 પ્લસ 3 ડેશ 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 n. તો એનો મતલબ શું થાય? સિગ્મા n. ઓલરાઈટ, સિગ્મા n નું ફોર્મ્યુલા n પ્લસ 1/2. માની લો તમારી પાસે છે 1² પ્લસ 2² પ્લસ 3² ડેશ 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 n². એનો મતલબ શું થાય? સિગ્મા n² એટલે n પ્લસ 1 2n પ્લસ 1/6 થશે. માની લો 1³ પ્લસ 2³ પ્લસ 3³ ડેશ 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 n³. એ થશે સિગ્મા n³ એ થશે n² n પ્લસ 1 હોલ સ્ક્વેર બાય 4. આ બધું આપણે 11th માં કર્યું હતું, બરાબર. એ તમને અહીંયા કામ લાગશે, જોજો. ચલો, તો લિમિટ h ટેન્ડ ટુ 0 h
આમાં આપણે વેલ્યુ મૂકી દઈએ h ને અત્યારે એવું ને એવું જ રાખજો I equal to 1 to n f of a plus ih કેટલા છે આ f of a plus ih ની આપણે કેલ્ક્યુલેશન કરી લીધી એ શું છે 1 plus ih બરાબર ચાલો હવે આ સિગ્મા ને પણ બંનેમાં સેપરેટ કરી દેવાનું અને h ને પણ મલ્ટીપ્લાય કરી દેવાનું એટલે કે આવું જુઓ લિમિટ h tends to 0 અહીંયા થશે સિગ્મા I is equal to 1 to n અહીંયા 1 એની સાથે પણ h પ્લસ સિગ્મા I equal to 1 n ix એની સાથે પણ h થઈ ગયું હવે ધ્યાનથી જોજો હવે આટલું યાદ રાખજો જો અહીંયા ધ્યાનથી જોજો સિગ્મા I equal to 1 to n અહીંયા 1 હોય તમારે ત્યાં સીધું લખી દેવાનું સિગ્મા n ઓલરાઈટ समझो के यहाँ सिग्मा I equal to 1 to सॉरी आया તમારે સીધું લખી દેવાનું છે n ઓલરાઈટ સમજો કે અહીંયા તમારે I equal to 1 to n અને અહીંયા I છે તમારે લખવાનું છે સિગ્મા n બરાબર અહીંયા સમજો કે સિગ્મા I equal to 1 to n અને અહીંયા I સ્ક્વેર છે તમારે લખવાનું છે સિગ્મા n સ્ક્વેર બરાબર તમારે આ સીધું લખવાનું છે હું ઇરેઝ કરી દઈશ એ હું રદ કરી દઈશ એ પહેલા તમે આ જરા લખી દેજો I is equal to 1 to n I cube હોય તો તમારે લખવાનું છે સિગ્મા સીધું સિગ્મા n ક્યુબ ખાલી 1 હોય તો n લખી દેવાનો I હોય તો સિગ્મા n I સ્ક્વેર હોય તો સિગ્મા n સ્ક્વેર I ક્યુબ હોય તો સિગ્મા n ક્યુબ બરાબર છે તો જરા એ લખી લેશો તો હું એ કાઢી નાખું ચાલો તો ત્યાં તમે જુઓ તો સૌથી પહેલા લિમિટ h tends to 0 બરાબર ધ્યાનથી જોજો આ h અહીંયા 1 છે તો ડાયરેક્ટ જ આપણે n લખી દઈએ પ્લસ પછી આ યાદ રાખજો સિગ્મા જે છે સિગ્મા એટલે સમેશન એમાંથી h ને બહાર કાઢી નાખવાનો i ને અંદર રાખવાનો બે એક એક્ઝામ્પલ હું કરીશ એટલે તમને આઈડિયા આવી જશે કોઈ જાતની ઉતાવળ નહીં કરીએ શાંતિથી કરીશું બરાબર છે h ને બહાર કાઢી નાખવાનો i ને અંદર રાખવાનો તો અહીંયા શું થશે h² બહાર નીકળી જશે એક h બહાર છે ને બીજો h આવી ગયો બહાર એટલે h² થઈ જશે तो यहाँ सिग्मा इक्वल टू 1 to n सिग्मा I એટલે ત્યાં લખીશું આપણે સિગ્મા n થઈ ગયું ચાલો હવે ધ્યાનથી જોજો હવે આપણી પાસે જગ્યા નથી એટલે તમે પહેલા લખી લો તો હું આટલું કાઢી નાખું જોજો ચાલો તો લિમિટ n tends to 0 sorry h tends to 0 બરાબર h ની વેલ્યુ મૂકી દો અહીંયા 1 બાય n થશે અહીંયા n કારણ કે આપણે h is equal to 1 by n તો અહીંયા લખેલું પ્લસ અહીંયા h² લખી દો એટલે અહીંયા થશે 1 by n સ્ક્વેર સિગ્મા n નું ફોર્મ્યુલા શું છે n n plus 1 by 2 ચલો આ n n કટ થઈ ગયો આ n ને સ્ક્વેર કટ થઈ ગયું તો લિમિટ h ટેન્ડ હવે h ટેન્ડ્સ ટુ 0 હોય ને h ટેન્ડ્સ ટુ 0 જરા અહીંયા ફરીથી કાઢી કરું h બરાબર શું હતું b minus a by n હતું h બરાબર શું હતું b minus a by n હતું ઓલરાઈટ હવે h ની વેલ્યુ 0 થાય તો આ વેલ્યુ બી 0 થાય h ની વેલ્યુ 0 થાય તો આ બી વેલ્યુ 0 થાય સમજ પડી એટલે 1 by n ની વેલ્યુ પણ 0 થાય સમજ પડી કે નહીં એટલે એના પ્રમાણે 1 by n ટેન્ડ્સ ટુ પણ 0 થાય બરાબર એટલે તમે h ટેન્ડ્સ ટુ 0 છે ત્યાં તમે 1 by n ટેન્ડ્સ ટુ 0 કાં તો n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી લખી શકો સીધી વાત કરીએ તો h ટેન્ડ્સ ટુ 0 ત્યાં તમે 1 by n ટેન્ડ્સ ટુ 0 લખી શકો છો ચલો અહીંયા તો 1 આવી ગયો આ 1 by n પેલા 2 ને પણ આપણે આગળ લઈ લઈએ થઈ ગયું હવે n+1 માંથી જો હું n કોમન કાઢી નાખું તમારે એટલું યાદ રાખવાનું જે બી ટર્મ હોય એમાંથી n કોમન કાઢી નાખવાનું જેટલા બી ટર્મ આવે તો n કોમન કરે અહીંયા 1 આવશે અને અહીંયા થશે 1 by n થઈ ગયું ચલો આ n તો કટ થઈ ગયો હવે આપણે વેલ્યુ મૂકી દઈએ એટલે 1 by 2 n તો કેન્સલ 1 plus 1 by n tends to 0 એટલે અહીંયા 0 લખી દેવાનું લાઈક 1 by n tends to 0 ને અહીંયા 2 by n હોય તોય 0 થાય 3 by n હોય તોય 0 થાય 1 by n tends to 0 એટલે ત્યાં 2 by n હોય કે 3 by n કે 4 by n તે 0 થાય એટલે આ થશે 1 plus 1 by 2 that means 3 by 2 બરાબર છે
તો હું બધું ઇરેઝ કરી નાખું છું. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ પર જઈશું. તમારી ટેક્સ્ટ બુકના એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. અને કોઈ જાતની ઉતાવળ નથી કરવાની આપણે, એટલે શાંતિથી જ કરીશું. ખાલી ફોર્મ્યુલા રાખી મૂકું છું, પેલું બધું બી કાઢી નાખીશ. બહુ થોડો ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ. તમને માનો કે પહેલા એક્ઝામ્પલમાં 25% સમજ પડી હોય તો આમાં તમને હું 100% સુધી લઈ જવાનો ટ્રાય કરીશ. બરાબર. નેક્સ્ટ એક્ઝામ્પલ છે, હવે આ છે તમારી ટેક્સ્ટ બુકમાં, એ છે 2 થી 3 x સ્ક્વેર dx. તો અહીંયા આપણે બધા ડેટા લખીશું ને ત્યાં એક્ઝામ્પલ કરીશું. બરાબર છે. તો સૌથી પહેલા a કેટલો છે 2, મેચ કરી દો એને a2b fx dx સાથે. ઓકે, તો a ઇક્વલ ટુ 2 થશે, b ઇક્વલ ટુ 3 થશે. બરાબર. તો h કેટલા થશે? b માઇનસ a બાય n, b છે 3 માઇનસ 2 બાય n, તો h બરાબર 1 બાય n થઈ ગયા, યા તો nh ઇક્વલ ટુ 1 લો. ઓકે, ચલો હવે fx ઇક્વલ ટુ શું છે? x સ્ક્વેર. તો f ઓફ a પ્લસ is. હવે a ની વેલ્યુ કેટલી છે આમાં? 2, તો અહીંયા 2 મૂકી દો a ની જગ્યા પર, 2 પ્લસ is. હવે fx બરાબર x સ્ક્વેર. લાસ્ટ એક્ઝામ્પલ કર્યો એની કોપી જ કરું છું. બરાબર, એટલે શાંતિ ધીરજ રાખીને જોજો. બરાબર. તો અહીંયા થશે 2 પ્લસ ih નો સ્ક્વેર, અને પ્રોપર એક્સપાન્શન કરીએ તો 2 નો સ્ક્વેર એટલે 4ih પ્લસ i સ્ક્વેર h સ્ક્વેર થઈ ગયું. હવે આને એવું ને એવું રહેવા દઈએ. હવે આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. ચલો 2 to 3 x square dx equal to limit h tends to 0 h summation of f of a plus h when I is equal to 1 to n. right? चलो तो limit h tends to 0 h I equal to 1 to n. f of a plus ih શું છે જોઈ લો. અહીંયા 4 plus 4ih plus બરાબર લખી દઈએ અહીંયા 4 plus 4ih plus i square h square. મેં તમને શું કીધેલું કે i ને અંદર રાખવાનો, h ને બહાર કાઢવાનો. બરાબર છે. આપણે બધું જ કામ એક સાથે કરીશું. જોજો લિમિટ h tends to 0. આમાં h 4 ને બહાર કાઢી નાખો તો 4h થશે. I equal to 1 to n. અહીંયા શું રહેશે? 1. રાઈટ. ચાલો આમાં એક h તો છે જ, 4h ને બહાર કાઢી નાખો એટલે આપણે ડાયરેક્ટ લખી દઈએ h 4 ને h એટલે શું થઈ જશે? 4h સ્ક્વેર. I equal to 1 to n. અહીંયા શું થશે? I. રાઈટ. ચાલો હજુ ધ્યાન આપજો. h સ્ક્વેર એટલે h ક્યુબ બહાર નીકળશે. સિગ્મા I equal to 1 to n I સ્ક્વેર થઈ ગયું. ઓકે, બરાબર. હવે લિમિટ h tend to 0 4h આ તમારું થઈ જશે n, જે મેં તમને આગળ જ વાત કરી કે સિગ્મા 1 હોય તો n 4h સ્ક્વેર. આ થઈ છે સિગ્મા n. ઓલરાઈટ. આ છે h ક્યુબ, ધેટ મીન્સ આ થશે સિગ્મા n સ્ક્વેર. ઓકે, ચાલો હવે આપણે h ની પણ વેલ્યુ મૂકીએ. આમાં h ની વેલ્યુ કેટલી છે? 1/n થઈ ગયું. ચાલો આમાં થશે 1/n જ. યસ, આ થશે 1/n સ્ક્વેર. સિગ્મા n એટલે n plus 1/2, h ક્યુબ એટલે 1/n ક્યુબ, સિગ્મા n સ્ક્વેર એટલે n plus 1 2n plus 1/6. જેટલું કટ થાય તે કરી નાખવામાં n સ્ક્વેર જશે. અમે n ને n સ્ક્વેર આપણે પછી લખીએ. ચાલો જોજો હવે h tends to 0 એટલે અહીંયા આપણે લખીશું 1/n tends to 0. રાઈટ. ચલો આ થશે 4 પ્લસ અહીંયા 2 આવી જશે બાય n છે. n plus 1 માંથી n કોમન કાઢો તો 1 plus 1/n થશે. ચાલો આમાં 1/6 n ને n ક્યુબ એટલે અહીંયા n સ્ક્વેર થશે.
n+1 માંથી n કોમન કાઢો એટલે 1+1/n થશે. 2n+1 માંથી n કોમન કાઢો એટલે 2+1/n થશે. જોઈ લો, બરાબર છે. ઓલરાઈટ, હવે કશું નથી કામ બચ્યું, કટ કરી નાખો n². ઓલરાઈટ, વેલ્યુઝ મૂકી દો. ચાલો 4+2 જાવ 1/n કે 2/n કે 3/n આવે ત્યાં 0 મૂકી દેવાનું, પ્લસ 1/6 1+0 2+0. ચાલો એટલે 4+2 પ્લસ 1/6 ને અહીંયા આવશે 2 એટલે આ થઈ ગયા 3. અહીંયાનું સિમ્પ્લિફાય કરી દઉં છું એટલે એ થશે 6 + 1/3 that means 19/. બરાબર. એટલે તમને જો કીધું હોય કે સરવાળાના લક્ષ તરીકે શોધો અથવા તો તમને ઇંગ્લિશમાં કહે કે ભાઈ ફાઇન્ડ એઝ અ લિમિટ ઓફ સમ, તો તમારે કમ્પલસરી આ રીત કરવી પડે. બાકી એક્ઝામ્પલ તમને આમાં x² dx તમે x³/3 કરો, પહેલા x = 3 વેલ્યુ મૂકો અને પછી 2 વેલ્યુ મૂકો તો તમારો આન્સર 2 જ મિનિટમાં અહીંયા આવી જાય. પણ તમને કીધું છે કે એઝ અ લિમિટ ઓફ સમ એટલે કે સરવાળાના લક્ષ તરીકે કરો તો તમારે કમ્પલસરી આ રીત વાપરવી પડે. બરાબર છે. ચલો આગળ વધીએ. હવે થોડું મોટું કામ કરીએ આપણે. હવે હું આ બધું જ કાઢી નાખું. હું તમને બધાને ફરીથી એકવાર જણાવી દઉં કે તમને 2 વર્ષ થયો છે આપણે ગુજરાત બોર્ડના સ્ટુડન્ટ્સ માટે આ વાત ચાલી રહી છે. બરાબર, 2 વર્ષ થયા છે સિલેબસ ચેન્જ થયાને. બરાબર, સંકલન પહેલાની બુકમાં પણ હતું એટલે કે ઇન્ટિગ્રેશન પહેલાની બુકમાં પણ હતું ને અત્યારની બુકમાં પણ છે. પણ આપણે પહેલાની બુકમાં કમ્પેરિઝન કરીએ તો સંકલનના તમારા 2 ચેપ્ટર પતી ગયા અને ત્રીજું ચેપ્ટર ચાલે છે. સમજ પડી? તમે જૂની બુક રિફર કરશો તમને આઈડિયા આવશે. એટલે તમને એમ થાય કે એક જ ચેપ્ટર ચાલ્યા કરે છે પણ એકચ્યુઅલી આ તમારા 2 ચેપ્ટર કમ્પ્લીટ થઈને ત્રીજું ચેપ્ટર સ્ટાર્ટ થઈ ગયું છે. આ કયું છે? નિયત સંકલન. બરાબર, ઇંગ્લિશમાં ડિફાઇનેટ ઇન્ટિગ્રેશન. રાઈટ. તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. હવે આપણે કેવો એક્ઝામ્પલ લઈએ કે જેમાં બંને હોય. ઓકે, ચાલો. તો I = અહીંયા x² - x dx છે અને લિમિટ છે 1 to 4. ઓકે, તો એને તમે a to b fx dx સાથે મેચ કરો તો a = 1 થશે, b = 4 થશે. બરાબર. તો આપણે h ફાઇન્ડ આઉટ કરીએ તો b - a/n એટલે 4 - 1/n. બરાબર. તો h થશે 3/n. ત્યાં તો nh = 3 લઈ લો. બરાબર, ધ્યાન આપજો. હવે fx = x². આ તમારે ખાસ ધ્યાન આપવાનું. આને તમારે ધ્યાનથી કરવાનું કારણ કે એ તમારું f of a + ih ત્યાં મુકાવવાનું છે. તો આપણે f of a + ih એ કેટલો છે? 1 છે. તો અહીંયા આપણે 1 + ih આ એની વેલ્યુ ને અહીંયા 1 મૂકીએ. હવે એક ટોટલ વેલ્યુ તમારે fx માં મૂકવાનું. જ્યાં x હોય ત્યાં તમારે 1 + ih મૂકવાનું છે એટલે 1 + ih² - 1 + ih એટલે 1 + 2ih + i²h² - 1 - ih. ઓલરાઈટ, મેં શું કર્યું? સિમ્પલ સિમ્પ્લિફાય કર્યું છે. ચલો, +1 - 1 જેટલા ટર્મ ઓછા થાય એટલી સારી વસ્તુ છે. 2ih - ih એટલે ih + i²h². એટલે f of a + ih બરાબર આ વસ્તુ આવે છે. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ આપણે. કેલ્ક્યુલેશન મે બી મોટી થાય એટલે આપણે થોડું આ સાઈડ લખવાનું સ્ટાર્ટ કરીએ. તો એનું ફોર્મ્યુલા છે લિમિટ h ટેન્ડ ટુ 0 h I = 1 to n f of a + ih. બરાબર. that means limit h ટેન્ડ ટુ 0 h અત્યારે હવે એવું રાખીએ. I = 1 to n ih + i²h². ઓકે, શું કરવાનું છે? h ને બહાર કાઢવાનો છે, i ને અંદર રાખવાનો છે. આ તો બહુ ઈઝી દેખાય છે. એટલે લિમિટ h ટેન્ડ ટુ 0 આમાં h ને બહાર કરે તો h * h h² થઈ જશે. I = 1 to n i
h into h સ્ક્વેર એટલે h ક્યુબ આ થશે i સ્ક્વેર સિમ્પલ સ્ટેપ આ તમે જે ગોઠવવાની વાત છે એમાં તમારે કાળજી રાખવાની છે અધરવાઇઝ પછી તો બધું ઈઝી છે ચાલો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h સ્ક્વેર એટલે કે 1/n સ્ક્વેર થશે આ સિગ્મા i એટલે મેં તમને આગળ જ કીધું સિગ્મા n લખવાનું છે h ક્યુબ એટલે 1/n ક્યુબ ના થશે સિગ્મા n સ્ક્વેર બરાબર ચાલો હવે હું શું કરીશ h ટેન્ડ્સ ટુ 0 ને 1/n ટેન્ડ્સ ટુ 0 લખી દઈએ બરાબર ચાલો 1/n સ્ક્વેર સિગ્મા n નું ફોર્મ્યુલા છે n n+1/2 1/n ક્યુબ સિગ્મા n સ્ક્વેર નું ફોર્મ્યુલા છે n n+1 2n+1/6 જેટલું કટ થાય એટલું કરો ઓકે ચાલો તો લિમિટ 1/n આ 1/n ટેન્ડ્સ ટુ 0 તમે ચાહો તો આ સ્ટેપ થી બી લખી શકો છો બરાબર કારણ કે h ટેન્ડ્સ ટુ 0 અને 1/n ટેન્ડ્સ ટુ 0 બંને એક જ વાત છે ચલો 1/2n આમાંથી n કોમન કાઢો તો 1+1/n થશે આમાં 1/6 n/n ક્યુબ એટલે આપણે n સ્ક્વેર લખી લઈએ n+1 માંથી n કોમન કાઢો તો 1+1/n 2n+1 માંથી n કોમન કાઢો તો 2+1/n થઈ ગયું ચલો n સ્ક્વેર n કટ થઈ ગયા અને આમાં n કરી હવે કશું જ કામ નથી બચ્યું જ્યાં 1/n ત્યાં દેખાય ત્યાં તમે 0 મૂકી દો તો 1/2 1 + 0 + 1/6 1 + 0 2 + 0 એટલે 1/2 + 1/6 2 એટલે 1/2 + 1/3 6 3 + 2 એટલે 5/6 ઓલરાઈટ તો બાકીના એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું પહેલા તમે આ એક્ઝામ્પલ શાંતિથી ઠંડા કલેજે કરશો તો નેક્સ્ટ લેક્ચર તમારો આવે તે પહેલા કરી લેશો તો નેક્સ્ટ લેક્ચરમાં વધારે ઇન્ટરેસ્ટ પડશે થેન્ક યુ